નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નર્મદા નદી ઉપર નિર્મિત 2.22 કિલોમીટર લાંબો 8 લેન એક્સ્ટ્રાડોસ બ્રિજ હવે કાર્યરત થવા જઈ રહ્યો છે. નિર્માણ કાર્યની વિગતો લોકો સુધી પહોંચાડવા માટે પત્રકાર પરિષદ અને બ્રિજ મુલાકાત સાથે માહિતી આપવામાં આવી. અંકલેશ્વરના પારેખ ફળિયામાં એક ખંડેર મકાનમાંથી 53 વર્ષીય મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો. એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી. દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ રૂપે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે નર્મદા નદી પર નિર્મિત 2.22 કિલોમીટર લાંબો 8 લેન એક્સ્ટ્રાડોસ બ્રિજ હવે કાર્યરત થવા જઈ રહ્યો છે, જેના નિર્માણની વિગતો માટે પત્રકાર પરિષદ અને બ્રિજ મુલાકાત સાથે માહિતી આપવામાં આવી હતી. આ અંગે NHAIના અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ બ્રિજના શરૂ થવાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેના મુસાફરી સમયમાં આશરે 10 થી 12 કલાકનો નોંધપાત્ર ઘટાડો થવાનો છે. આ બ્રિજ ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોસ રિવર બ્રિજ ગણાય છે, જે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર મનુબર સેક્શનમાં આવેલો છે. આધુનિક ઇજનેરી કૌશલ્ય અને અદ્યતન ટેકનોલોજીથી નિર્મિત આ બ્રિજ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર છે. નર્મદા નદીના જળપ્રવાહ અને દરિયાઈ ભરતીઓ જેવા પડકારો વચ્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર સિસ્મિક ઝોનમાં આવતો હોવા છતાં ઇજનેરોએ 60 મીટરથી વધુ ઊંડા પાઇલ ફાઉન્ડેશન દ્વારા મજબૂત માળખું ઊભું કર્યું છે. નિર્માણ દરમિયાન 2 વખત આવેલા પૂરથી કામચલાઉ માળખાને નુકસાન પહોંચ્યું હોવા છતાં કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. બ્રિજના નિર્માણમાં આશરે 32,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. આ માત્રા વિશ્વ પ્રસિદ્ધ બ્રુકલિન બ્રિજ કરતાં અંદાજે 2.5 ગણી વધુ છે. પાયલોન અને પાઇલ્સની ઊંચાઈ આશરે 29 માળની ઇમારત જેટલી છે. જર્મનીથી 700 મેટ્રિક ટનના વિશેષ સ્ટે કેબલ્સ મંગાવવામાં આવ્યા. 200 કરોડ રૂપિયાની આધુનિક મશીનરી તથા 150 ટન ક્ષમતા ધરાવતા 8 ગોલિયાત ક્રેન્સની મદદથી 1238 પ્રીકાસ્ટ સેગમેન્ટ્સ ગોઠવાયા છે. આ બ્રિજ ભરૂચ અને અંકલેશ્વર જેવા મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારો માટે ગેમ ચેન્જર સાબિત થશે. દિલ્હી, વડોદરા, સુરત, મુંબઈ વચ્ચે માલસામાનની ઝડપી હેરાફેરી થવાથી સમગ્ર કોરિડોરમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિ થનાર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પણ નિષ્ણાંતોના મત અનુસાર આ બ્રિજ આધુનિક ભારતની ઇજનેરી ક્ષમતા અને સંકલ્પ શક્તિનું પ્રતિબિંબ છે. मेरा नाम अक्षय है, अक्षय होशी. मैं ब्रिज एक्सपर्ट हूँ एंड ये जहाँ पे हम खड़े हैं दैट इज इंडियाज लॉन्गेस्ट 8 लेन एक्स्ट्राडोस रिवर ब्रिज. ये स्पेशली डिजाइन किया है एज पर द कंडीशन रिक्वायर्ड. इसमें 3 नेविगेशनल स्पैन्स भी हैं जो 120 मीटर्स के हैं और ये दिल्ली मुंबई एक्सप्रेसवे का एक पार्ट है जो कि ट्रैवल टाइम को 10 to 12 आवर्स कम कर देता है. बिकॉज ऑफ दिस इकोनॉमिक कॉरिडोर्स के लिए बहुत ही फायदेमंद ये है, क्योंकि जैसे आप जो शहर जो कनेक्ट कर रहा है दिल्ली, सूरत, वडोदरा, अंकलेश्वर, भरूच एंड मुंबई, ये एक इकोनॉमिक कॉरिडोर है. इसके होने के बाद जो आपकी अपॉर्चुनिटीज आ रही हैं, ऑलरेडी भरूच जो है वो एक एशिया का काफी बड़ा इंडिया का इकोनॉमिक सेंटर है. इसके बाद ये डिफरेंट पॉसिबिलिटीज को अप्रोच करता है, giving more hundreds and thousands of people an economic front and jobs which are able to give it. बाकी इसमें जो केबल स्टे की खासियत है वो ये है कि it is very economical given the requirement and it provides you lot of beneficial for the economic corridor. ये स्टील जो वायर है वो कहाँ से मंगवाया है? हाँ, तो ये स्टील वायर ऑलमोस्ट 700 मेट्रिक टन का है which has been specially imported from Germany. अच्छा, ये जो वायर है इसका मेंटेनेंस के लिए क्या जर्मनी से टेक्निकल बुलाना पड़ता है कि यहाँ पे ही हो जाए? नहीं, इसका जो मेंटेनेंस है वो हम लोग स्ट्रक्चरल हेल्थ मॉनिटरिंग सिस्टम के हिसाब से हम लोग खुद ही इसको मेंटेन करते हैं, इसको रेगुलेट करते हैं. कोई भी इशू अगर आता है, फिलहाल तो ये न्यूली कंस्ट्रक्टेड है तो देयर इज नो इशू. इट हैज बीन डिजाइंड फॉर 100 years एनीवेज, बट अगर कोई भी छोटा मोटा कुछ आता है तो देन वी मॉनिटर इट एंड देन वी रिपेयर इट इफ इट इज रिक्वायर्ड. तो ये जनरल गाइडलाइन होता है फॉर एवरी ब्रिज. कैपेसिटी क्या होती है ब्रिज की कैपेसिटी ऑलमोस्ट मतलब जो डिजाइन रहता है विदाउट एनी सेफ्टी फैक्टर्स ऑलमोस्ट 1200 to 1800 मेट्रिक टन का लोड इजीली झेल जाता है. અંકલેશ્વરના પારેખ ફળિયામાં એક ખંડેર મકાનમાંથી 53 વર્ષીય મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામી હતી.
અંકલેશ્વર શહેરના ચૌટા બજાર નજીક એ ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ પારેખ ફળિયામાં ખંડેર મકાનમાં મૃતદેહ હોવાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં હોવાથી પ્રાથમિક તપાસમાં કપડાના આધારે તેની ઓળખ કરવામાં આવી છે. મૃતક મહિલા રક્ષાબેન પટેલના પતિ મહેશ પટેલે 9 માર્ચના રોજ પત્ની ગુમ થઈ હોવાની પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મહિલાનો મૃતદેહ ખંડેર મકાનમાંથી મળી આવ્યો છે. મૃતદેહ અંદાજે 15 દિવસ જૂનો હોવાથી તે સંપૂર્ણપણે ડીકમ્પોઝ હાલતમાં થઈ ગયો હતો, જેના પગલે સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પેનલ પીએમના રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં પેન્શન સંબંધિત નવા નિયમો અને પોર્ટલ વ્યવસ્થા બાબતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાતમાં પેન્શન સંબંધિત નવા નિયમો અને પોર્ટલ વ્યવસ્થાને લઈને નિવૃત્ત કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા કલેક્ટરને રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા પેન્શન પોર્ટલમાં અનેક ટેકનિકલ ખામીઓ અને પ્રક્રિયાની જટિલતાના કારણે નિવૃત્ત કર્મચારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પેન્શન પોર્ટલનો હેતુ નિવૃત્ત કર્મચારીઓને સરળતા, પારદર્શિતા અને સમયસર પેન્શન ઉપલબ્ધ કરાવવાનો હતો, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને માહિતી અપડેટ કરવામાં તકલીફો ઊભી થઈ રહી છે. ઘણા નિવૃત્ત કર્મચારીઓએ સમયસર પેન્શન ન મળવાની ફરિયાદ પણ કરી છે. ખાસ કરીને 1/9/2025 પહેલાં અને પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓ વચ્ચે પેન્શનની ગણતરી અને ચૂકવણીમાં તફાવત જોવા મળ્યો છે, જેને કારણે સમાનતા અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ મુદ્દે કર્મચારીઓએ સરકાર પાસે સમાન પેન્શનની માંગ પણ કરી છે. અમારા મહામંડળના આદેશ અનુસાર કેન્દ્ર સરકારે જે 25/3/2025 રોજ પેન્શનર સેવા નિયમ અંતર્ગત નાણાકીય ખરડો જે પસાર કર્યો છે એ અમારા બંધારણીય તથા આર્થિક હકને નુકસાન પહોંચાડે છે. તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તેના માટે આજે અમારા પેન્શનરોની ભરૂચ જિલ્લાના પેન્શનરોની સામૂહિક વિરોધ છે. ભરૂચના જાડેશ્વર ચોકડી વિસ્તારમાં આવેલ આરકે એલિનોરા શોપિંગ સેન્ટરમાં આવેલી સાઈ અગરબત્તી દુકાનમાં આજે વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે થોડા સમય માટે શોપિંગ સેન્ટરમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે શોપિંગ સેન્ટરમાં ઉપલબ્ધ ફાયર સેફટી સાધનોના યોગ્ય ઉપયોગથી સ્થાનિક લોકો દ્વારા જ ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા અને જીએનએફસીના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયર ફાઇટરોને પહોંચવામાં વિલંબ થયો હોવાનું સામે આવ્યું છે. સદભાગ્યે સમયસર આગ ઉપર કાબૂ મેળવી લેવાતા કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ ન હોત તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ બનાવે ફાયર સેફટી વ્યવસ્થાની મહત્વતા અને તાત્કાલિક પ્રતિસાદની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમુખ અભિગમને આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિવારણ લાવવાનો છે. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ફરિયાદોની સંબંધિત વિભાગો તેમજ અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને સરકારના જુદા જુદા વિભાગો જેવા કે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર વિભાગ, મહેસૂલ, પંચાયત અને ગ્રામ ગૃહ વિભાગ તેમજ વિવિધ વિભાગોને લગતી અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદોની સમીક્ષા કરી સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપતા ફરિયાદોનું સુખદ અને સંતોષકારક નિરાકરણ આવ્યું હતું. ફેબ્રુઆરી માસમાં યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા કક્ષા અને તાલુકાના વિવિધ વિભાગોના અધિકારી અને અરજદારો હાજર રહ્યા હતા. અંકલેશ્વરના રાજપીપળા નગરની બાજુમાં આવેલ હરિમંગલ સોસાયટીમાં ચામુંડા માતાજીના મંદિરનો 11મો પાટોત્સવ યોજાયો હતો. અંકલેશ્વરના પટેલનગરની બાજુમાં આવેલ હરિમંગલ સોસાયટીમાં ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. આસ્થાના પ્રતીક સમા ચામુંડા માતાજીના મંદિર ખાતે શ્રી ચામુંડા સેવા સમિતિ દ્વારા આજરોજ 11મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવચંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક રહીશો અને ભક્તો ઉપસ્થિત રહી યજ્ઞના દર્શન કરી મહાપ્રસાદીનો લાવો લીધો હતો. આ પ્રસંગે શ્રી ચામુંડા સેવા સમિતિના ધર્મેશ ચાવડા સહિતના સભ્યો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જય ચામુંડા માતાજી. આ ચામુંડા માતાજીનું મંદિર હરિમંગલ સોસાયટી પટેલનગરની બાજુમાં આવેલું છે.
ને અહીંયા 11મો પાઠ મહોત્સવ છે ને અહીંયા દિવસના નવચંડી યજ્ઞ અને રાત્રે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને આજુબાજુના સોસાયટીના લોકો, ગામડાના લોકો અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે અને પ્રસાદ લેવા પણ આવે છે. અંકલેશ્વરના સારંગપુર ગામની મારુતિધામ 1માં ભાથીજી મંદિરનો ત્રીજો પાટોત્સવ યોજાયો હતો. મંદિર ખાતે પૂજા અર્ચના અને હોમ હવન સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે આવેલ મારુતિધામ 1માં ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે ત્રિભુવન પરમાર પરિવાર દ્વારા મંદિરના ત્રીજા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી પૂજા અર્ચના અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવમાં સોસાયટીના રહીશો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞ દર્શન અને મહાપ્રસાદીનો લાવો લીધો હતો. બાદમાં રાત્રિના સમયે ઊભા ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા અને અટાલીના ઊભા ભજન મંડળે ભજનની રમઝટ બોલાવી હતી. આ પાવન અવસરે ત્રિભુવન પરિવાર, વિજય પરમાર સહિત પરિવારજનો અને મોટી સંખ્યામાં સ્થાનિકો તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાંથી 2.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો પાનોલી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન કોસંબાનો બુટલેગર જિગ્નેશ કૌશિક પટેલે ઉટિયાદરા ગામ પાસે આવેલ શિલાલેખ સોસાયટીના મકાન નંબર 6માં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની બાતમી મળી હતી. જે મળેલી બાતમીના આધારે રેડ કરતા મકાનમાંથી ₹2,80,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો. પોલીસે બુટલેગર જિગ્નેશ પટેલને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકના કેબલ ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાનોલી DGVCLથી રોડ ક્રોસિંગના કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. જે કામગીરી માટે ઉપયોગમાં લેવાયેલ કેબલ કોન્ટ્રાક્ટર વિવેક મોદીએ પાનોલી બી સબ સ્ટેશનના ગેટની બહાર ખુલ્લી જગ્યામાં મૂક્યો હતો. તે દરમિયાન ગત તારીખ 17મી માર્ચથી 22મી માર્ચ સુધીમાં અજાણ્યા ઈસમોએ કેબલ ડ્રમમાંથી 108 મીટર કેબલ મળી કુલ 1.40 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢી નોબલ માર્કેટ સ્થિત ન્યૂ ઇન્ડિયા નૂર મોહમ્મદની ચાલીમાં રહેતા અતિકુર રહેમાન, અબ્દુલ કુદુસ શાહ અને મોહમ્મદ આમિર મોહમ્મદ યુનુસ સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા કસક વડીલોના ઘર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્કૃતિ ટ્રસ્ટની બહેનો દ્વારા ભજનની રમઝટ બોલાવાઈ હતી. તેમાં વડીલો અને પધારેલા મહેમાનો પણ જોડાયા હતા. જેમાં વિવિધ ભજનો દ્વારા રાસ અને ગરબા રમી આનંદ ઉત્સવ મનાવાયો હતો. આખોય વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું. ભજનના અંતે આરતી અને પ્રસાદ લઈ પ્રોજેક્ટ ચેરમેન હંસાબેન પટેલ દ્વારા વડીલોને ખીચું ખવડાવી સર્વે સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનોએ વડીલોના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક, પ્રમુખ, ઉપપ્રમુખ અને ટ્રસ્ટના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સદા વસંતમ ગુજ્યારવિંદે પવમ ભવાની સરતમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષાય મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આંબાવાડી જૂટ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગંગાપુર ગામમાં નવી બનતી પ્રાથમિક શાળાના 3જા માળથી અગાસી પર કામ કરતા સમયે અકસ્માત સર્જાયો હતો. નવા બનતા ઓરડાનું કડિયા કામ કરતી વખતે આંબાવાડીના ભીખાભાઈ પૂનાભાઈ તડવી અચાનક પડી જતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર અર્થે ડેડિયાપાડા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડેડિયાપાડા સરકારી હોસ્પિટલના તબીબી દ્વારા 108 એમ્બ્યુલન્સમાં રાજપીપળા જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. રાજપીપળા સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા ઈજા પામેલા કામદાર ભીખાભાઈને મૃત પામેલ જાહેર કરતા ભીખાભાઈના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે ગંગાપુરમાં બનતી 3 મંજિલની પ્રાથમિક શાળાના કામમાં કોઈપણ પ્રકારના સેફટી સાધન આપ્યા વગર કામ કરવામાં આવે છે. મરણ જનારના પરિવારજનો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. ભીખાભાઈ પૂનાભાઈ जो मजूरी अर्थवा मिस्त्री काम अर्थे गंगापुर गामे प्राथमिक शाला बने सरकारी
ત્યાં મિસ્ત્રી કામમાં જતા હતા. ત્યાંથી કામ કરતાં કરતાં પડી ગયા અને હોસ્પિટલ લાવતા ડેથ થઈ ગઈ. તો એ રાજપીપળા આવ્યા છે અમે. તો અમે અહીંયા ભીખાભાઈને યોગ્ય વળતર મળે એના માટે કંઈક આશા રાખીએ છીએ. કોણ છે કોન્ટ્રાક્ટર ને ક્યાંના છે? કોન્ટ્રાક્ટર નેત્રંગમાં છે. કંઈ યોગ્ય કે કુટુંબમાં કોઈ કમાવડ છે નહીં, જેથી જે હતા તે એક્સપાયર થઈ ગયા છે. એટલે આ લોકોને યોગ્ય વળતર મળે ફેમિલીને. તો આ લોકોના છોકરા છે, 2 છોકરા ફેમિલી છે, કંઈક થાય એ લોકોનું. એટલા માટે યોગ્ય વળતર માંગણી કરીએ છીએ. આ બનાવ એવો હતો કે ગત રોજ એ સ્કૂલનું કામ ચાલુ છે ગંગાપુર ગામમાં. એ ત્રીજા માળ પરથી નીચે પટકાઈને ભાઈ અપમૃત્યુ થયું છે. તો હવે આજે 24 કલાક જેવા થાય છે, પણ આ રાજપીપળા દવાખાના સિવિલ હોસ્પિટલમાં છે, એક્સપાયર થઈ ગયા ભાઈ, પણ હજુ સુધી કોન્ટ્રાક્ટર આવ્યા નથી. અમારી માંગ એ જ છે કે જે તે કોન્ટ્રાક્ટર, જે તે જવાબદાર વ્યક્તિ છે એ રૂબરૂ આવે અને આ પરિવારની મુલાકાત લે. જે બી વળતર સરકાર દ્વારા નિયુક્ત થયેલું હોય તે એમને મળવા પાત્ર હોય એ જલ્દી મળે એવી મારી માંગ છે. ભીખાભાઈ પૂનાભાઈ, મારાથી નાનો ભાઈ. શું થયું? ગંગાપુર કામ કરવા જતા સ્કૂલ પર પડી જતા ત્રીજા માળ પરથી મૃત્યુ પામ્યું. અને 2 દિવસ ત્યાં દવાખાનામાં કોન્ટ્રાક્ટર કોઈ દેખાયું નથી. માંગરોળ તાલુકાના મહુવેજ શાળાના પટાંગણમાં સ્નેહલ કેર પ્રાઇવેટ કંપનીના સાનિધ્યમાં કંપનીના ઋણાનું દાન માટે કંપની સન્માન સમારંભનો રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. સ્નેહલ કેર પ્રાઇવેટ લિમિટેડ મહુવેજ નેશનલ હાઈવે 48 દ્વારા શાળાને 2 ડિજિટલ ટીવી આપવામાં આવ્યું, જેનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભવાની સિન્હલ, કુશ સિન્હલ, રાધિકા સિન્હલ, મિશ્કા સિન્હલ, સિન્હલ કેર કંપની સાથે જોડાયેલ વિશાલભાઈ દેસાઈ અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન શાળાના આચાર્યએ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સ્વાગત ગીત, ગરબો શાળાની બાળકોએ ખૂબ સુંદર રજૂ કર્યા હતા. ડિજિટલ ટીવી રૂમને રિબિન કાપીને મહેમાનો દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્નેહલ કેર કંપની ટૂથબ્રશનું ઉત્પાદન કરતી હોય શાળાના અને સરકારી માધ્યમિક શાળાના 300 જેટલા વિદ્યાર્થીઓના દાંતની ચકાસણી ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી. દરેક બાળકને એમની કંપનીના ટૂથબ્રશ આપવામાં આવ્યા હતા. સ્નેહલ કેર કંપની સાથે જોડાયેલ વિશાલભાઈ દેસાઈ દ્વારા તમામ બાળકોને પાકું ભોજન કરાવવામાં આવ્યું. આ રીતે સમગ્ર સન્માન સમારંભમાં કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવી અને શાળાને આવું દાન આપી વિદ્યાર્થીઓના પ્રગતિના પંથને સુગમ અને સમૃદ્ધ બનાવવા માટે સહાય આપીને તે બદલ કંપની પ્રત્યે શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ ચૌહાણ તેમજ સ્ટાફ પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો. ये स्नेहल केयर प्राइवेट लिमिटेड हमारी कंपनी है. हम लोग टूथब्रश बनाते हैं. हमारी कंपनी की तरफ से हम लोगों ने महुवेज स्कूल में बच्चों के लिए स्मार्ट टीवी डोनेट किया है, जिससे बच्चे बहुत पढ़े, आगे बढ़े और आगे इन बच्चों के विकास के लिए हम लोग और चीजें उनके लिए बनाते रहेंगे और उनको हेल्प करते रहेंगे ताकि उन लोगों का बहुत विकास हो. अंतમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નર્મદા નદી ઉપર નિર્મિત 2.22 કિલોમીટર લાંબો 8 લેન એક્સ્ટ્રાડોસ બ્રિજ હવે કાર્યરત થવા જઈ રહ્યો છે. નિર્માણ કાર્યની વિગતો લોકો સુધી પહોંચાડવા માટે પત્રકાર પરિષદ અને બ્રિજ મુલાકાત સાથે માહિતી આપવામાં આવી. અંકલેશ્વરના પારેખ ફળિયામાં એક ખંડેર મકાનમાંથી 53 વર્ષીય મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો. એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.